એ આ બાજુ જો હે એમ કે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, શેર કરો, કમેન્ટ કરો. એ તું બોલ હેડ. હેલો ગાઈઝ, અમે આ નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. અમે વૃક્ષ વાવવાના છે દરરોજ અલગ અલગ. દર 2-3 દિવસ અમે 3-4 છોડ વાવવાના છીએ. અને તમને આ વિડીયો ગમે અમારું તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા, અને આપણા ધવલ રોકસ્ટાર કહીને ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે, કોમેડી વિડીયો બનાવે છે. એની આપણા વિડીયોની લિંક ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધવલભાઈ તમારે કોઈ કેવું છે? અમે અમારા શૈલેષભાઈ એક નવી આઈડી ચાલુ કરી છે વૃક્ષ વાવવા માટે. તો અમારું એક જ મંતવ્ય છે કે અમે પૃથ્વીના સુંદરતાનું વધારીએ અને વૃક્ષો જેટલા બને એટલા વધારવા આવીએ. અને જેટલાની બધાની વધારે પડતી કોમેન્ટ આવશે, જેની કોમેન્ટ આવશે એના માટે અમે છે ને એક વૃક્ષ વાવીશું. અને બીજું કે આપણે પૃથ્વીના ઓક્સિજનનો જેટલો વધારો થાય એટલું આપણા માટે સારામાં સારું છે. એટલે તમે જેટલું બને એટલો આ વિડીયોનો આગળ વધારો, જેનાથી જે બને એ કરવાનું. સાદીભાઈ તમારે કઈ કેવું? લાઈક કરો, શેર કરો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમે આ નાના છોકરાઓ છે, આ બધા આ પાર્થભાઈ છે, આ રજનીભાઈ છે, આ રાધેભાઈ છે, આ ધવલ રોકસ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોમેડી બનાવશે એ ભાઈ છે. અને હું શૈલેષ, અમે બધા થઈને એવું વિચાર્યું છે કે આપણા ધરતી પર લોકો વૃક્ષ કાપે છે. આમ ન જાય હૈદરાબાદમાં જંગલ કાપી કાઢ્યું, પણ એ બહુ ખોટું થાય છે. આપણે વૃક્ષો વાવવાની જરૂર છે. દિવસે દિવસે વૃક્ષો થાય છે, પણ હવે અમે એવું વિચાર છે કે દુનિયાને જે કરવું એ કરે. આપણે પોતાના છોડ વાવવાનો, ભલે દુનિયાને જે કરવું કરે. આપણે 2-3 દિવસ ને એટલે 1-2 છોડ વાવી જ દેવાના. આજે અમે 5 છોડ લઈને આવ્યા છે. અમે અત્યારે 3 દિવસનો મતલબ વિડીયો બનાવેલો છે 3 દિવસ સુધી, અને અમે ટોટલ 10 છોડ વાવેલા છે. અને આજે બીજા 5 છોડ લઈને આવ્યા છે ને એમ કરીને 15 છોડ થાય છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આ ઓબળો તો છે ને, આ 2 ઓબળો લાવ્યા છે આપણે. તો કોકના હેતરમાં વાઈએ ને તો એને ખાવા હોય ને તો બી ચાલે. કોક દારી આવી હોય, મજૂરી આવી હોય. અને આપણો છોકરો મોટો થઈ, આપણો લગન બગન થયું ને આપણો છોકરો મોટો થઈ તો એ કઈક આપણે બાપ દાદા ઉભા રહે. સમજે? પેઢી પ્રમાણે જોઉં તો એ વિચાર તમે છે ને આ ઓબરો જો છોડ મળે તો તમે લઈને આવી રીતે વાવવાનું, એટલે તમારે આગળની પેઢી એ તરતી થઈ જાય ખાવા પીવામાં. બીજો છોડ ના મળે તો વાંધો નહીં, પણ 1-2 ફરવાળો એ વાવવાનો. અમે બીજા છોડ લાવે છે અલગ અલગ. આ ફર વગરનો છોડ છે, આ ફર વગરનો છોડ છે, આ ફરવાળો છે. આ અમે કોકના ખેતરમાં વાવી દઈએ, જ્યાં ગમે તે કોકના તેના ખેતરમાં કોક દારી આવી હોય ને તો 2 મિનિટ આરામ કરવા બેસે ને તો એનું ફરવું ઘે ને દિવસ તો ખાય તો ખરું કે બસ. અને ઓક્સિજન લેવાથી 2 ફાયદા છે, ફરે મળે અને ઓક્સિજન મળે. ના છોડ પકડ, પેલો પગમાં આવી ના તો આપડે ગમે તેને હેતર હતા, કોઈ હેતર વાળું બોલે ના ને ધ્યાન રાખજો. બાપડો 90% કોઈ ના બોલે. જો મિત્રો, અમારા અત્યારે શૈલેષભાઈ થોડું આપણે નોકરી છોડીને અત્યારે આવી ગયા છે. કેમ કે એ હોય જે પકડી લીધું છે કે મારે બુક્સ વાવવા છે તો વાવવા છે, તો તમારે ધ્યાન રાખજો અને થોડું સપોર્ટ બપોર્ટ કરવાનું. અને યાર પેલા છે ને બહુ વૃક્ષો હતો, અત્યારે વૃક્ષો બધા બહુ ઓછા કરી દીધું. જેનું હેત હોય ને હેતમાં આપણે ઓબડું વાવી દઈએ, બરાબર? રાધેભાઈ થોડો નથી દેખાય, થોડો દેખાય આમાં. અમારા પાછા ફર્સ્ટ બ્લોક છે પાછું વૃક્ષો વાવવા માટે, એટલે થોડું ધ્યાન રાખજો ને થોડું અમારે લાવજો લેવલમાં થોડું ઊંચા. અમે થોડા પ્રગતિ કરીએ. પ્રગતિ 2 ટાઈપની છે અમારી. પછી થાય પહેલા વૃક્ષોની થાય. હા, પાછા અમે સાબરકોઠા વાળા. શરીરભાઈ કઈ બુક્સ આવશે અત્યારે? આ ઓબલાનો છોડ વાવી છે. આ તો કોકનો હેતર સાથે દારી આવે, કોક મજૂરી પણ છોડ અને ચાલે બે હું ઓક્સિજન મળે ફરે મળે. બરોબર. અને ઓબલું તો બહુ જરૂરી છે, ખબર છે ને? રતિભાઈ સમજાય તમે આ અત્યારે વાવી ને એટલે આપણો છોકરો કદાચ મોટો થઈ ને, આપણો છોકરો થઈ એટલે તે ખાય. આપણો પરિવાર આવતા હોય ખેતરમાં મજૂરી કરવા આવ્યો તો આપણો પરિવાર વાયા ખાવા તમારે કોઈ કેવું છે પબ્લિક ને? લાઈક કરો, શેર કરો અને આપણા ચેનલ ને આપણી નવી ચેનલમાં પહેલો બ્લોગ છે એટલે આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો. અને આ દે અમારા ગામ માટે જ નહીં. અમે કોઈ બી કોમેન્ટ આયા નહીં, ના ગામમાં સેટ ના ગામમાં જઈને આવ્યા છે. અમારે અત્યારે હાલ સેટિંગ પ્રમાણે જે ગામમાં જાણ મેળવે ને એ ગામમાં મેં જઈને આવ્યા છે. બરાબર? અમારા અત્યારે જો આ વૃક્ષો અત્યારે અમે વાવી દીધું છે, તો આપણા બાજુવાળા તમે કાલ 15 વાગે બતાવી દેજો. 2 દિવસ પહેલા એક બીજું વૃક્ષ વાવ્યું તમને બતાવીએ.
જો અમારા ટીમ છે અમારે ના એટલી ટીમ હતી અમારે એકલા શૈલેષભાઈ જ હતા પછી આ પાર્થભાઈ આયા પેલા રજનીભાઈ આયા પછી રાજભાઈ અને હું બી જોઈન થઈ ગયો છે અત્યારે એક વીક પહેલા વાવી આવો બ્રાન્ચ કેટલા દિવસ પહેલા વાવ્યા એક વીક પહેલા હા જો અમે 1 વીક પહેલા વાવ્યા છે જો લગભગ પણ 5-7 એ દિવસ છે પ્રગતિ થઈ ગઈ વૃક્ષ અને બીજો છે ને પેલી સાઈડ પેલો હેતરો દેખાય થોડા દૂર પેલું ઝાડ દેખાય ને પેલી સાઈડ અમે બીજો વાવ્યા બરોબર બરોબર એટલે દરેક ખેતરમાં એક એક અમે વાવવાનું ચાલુ એટલે અમે તો અમારો કયો દિવસ છે આપડા આજે અમારો ચોથો દિવસ છે. અમારા ચોથો દિવસ એક આટલા વાવ્યું છે એક બીજું એક પેલા હેતરમાં વાવ્યું છે એક આ પેલા દૂર છે અને નારી છોડીને એ સાઈડ વાવેલું છે અમે ઘેરથી પાછા 1 કિલોમીટર દૂર આવેલા છે હા, એક હેડતા. ઘરના નજીકમાં કોઈ હેતર 1 કિલોમીટર દૂર આવેલા અમારું ગામ તો ગોરવાડા છે પણ ગોરવાડાથી અમે છે ડુંગર દેખાય ને ડુંગર એમાં છે અમારું ગામ ત્યાંથી આવ્યા છે આ અમારી નદી છે નદીના તે જોડે અમે છેક દૂર આવ્યા અમે ખાલી વૃક્ષો વાવવા માટે ઓકે ચલો આપણે થોડી વાર વિડિયો બંધ કરીએ ને આપણે બીજો છોડવા હા વાંચીએ ચાલો મિત્રો થોડી વારમાં બીજો બીજા કોઈના ખેતરમાં જઈએ. ક્લિપ બીજી લઈએ છે તેમાં પણ જોડાતા રહેજો અમારી સાથે મહેનત કરવી પડે ભાઈ. બરોબર છે કે બરાબર બરાબર રાઈટ. ચલો આપણે હવે જઈએ બીજો છોડવા. રજની એક વાર પેલું કહે ચલો કે છોડવા આવ્યા છે. અમે અહીંયા 2 ખેતર છે કોકના એમાં અલગ અલગ છોડવા દીધા છે 2 જગ્યાએ. ચલો ત્રીજો છોડવા. જો હજી આ 2 વૃક્ષ બાકી છે તે નેવાવાના છીએ. પાણી પીવા ગયા હતા તો પણ એ ભાઈ ખેતરમાં છે એટલે હવે થોડી વાર થઈને આવશે એટલામાં મેં વિચાર્યું કે અહીંયા નજીકમાં જ છોડ વાયેલા છે બીજા તો એ છોડ જોવા માટે આવ્યા છે અમે તો છોડની કન્ડિશન કેવી છે તો એ તમને હું વિડીયોમાં બતાવું લાઈવ. અમે ગઈ વખત આ જ લોકેશન ઉપર 6 છોડ વાયા હતા. એક છોડ આવી રહ્યો એમાંથી કોઈક અજાણ જોન રહે ને થોડું ખાઈ ગયા છે હવે કોઈક અહીંયા વાર જેવું કરવાનું વિચારવું પડશે અમારે. આ બીજો નીલગીરીનો છોડ છે. આ છોડને છે ને થોડું પાના ખાઈ ગયા છે જાનવર. પછી બીજો છોડ છે આ બીજો છોડ છે. આ નીલગીરીનો છોડ કમ્પ્લીટ છે. આ છોડ કમ્પ્લીટ છે. પછી બીજો એક છોડ આવી રહ્યો આ બી કમ્પ્લીટ છે. અમે પછી અહીંયા એક બીજો છોડ આવ્યો છે. આ છોડ બી કમ્પ્લીટ છે. અને આ છોડ મતલબ કોકને ખાધ્યો હે તો ઉપડી ગયો હે તો એવું નહીં પણ સુકાઈ ગયો છે એટલે હવે મેં અહીંયા છોડ આડ્યો નીકાળીને બીજો છોડ વાવી દઈએ છે બરાબર. એટલે અહીંયા એક છોડ વાવી દઈએ છે અને બીજા છોડ બીજી કોઈક જગ્યાએ વાવીએ છીએ કારણ કે અહીંયા લાગતું નથી બધા અજાણા જાનવરો ખાઈ જતા હશે. આ વૃક્ષ વાવીને બધા મેં ફરીથી જોવા માટે આવીએ છીએ. હા વૃક્ષ વાયા પછી જોવું હોય પણ વાવી દેવું એ મહત્વ નહીં અને નિભાવવું એ મહત્વનું છે. એવું આપણા જીવનમાં બી એવું છે એટલે જીવનમાં એ થોડું જોતું રહેજો. તો ધવલભાઈ તો જો હાથેથી ખાડો ખોડે છે છોડ વાવવા માટે. અને આ ભાઈ બીજું તમે બીજા કોઈક આગળ થોડું જઈને જુઓ ના હોય તો ચોક વાવવા જુઓ ને પેલા હેઠ હતા હવે પહેલો દિવસ અમારો. હા ભાઈ આજે જ આપણા જોડે જોડાયા છે અને આપણે યુટ્યુબ માટે જો કે આપણો ફર્સ્ટ વિડીયો છે તો વિડીયો બને એટલું શેર કરજો કારણ કે આ સારું કામ કરીએ છીએ ખોટું આપણે કરતા નહીં. ચલો આ ધવલભાઈ અત્યારે એક ભાઈઓ હા વાયદો આ પાર્થભાઈ છે રજનીભાઈ છે. જો અમારા આજનું આ કયો છોડ છે એ આપણો આ છોડનું નામ તો હું એ ભૂલી ગયો છું જ્યાંથી લાવ્યો તો ને પણ પૂછ્યું ને આપણે કયા નંબરનો છોડ છે અત્યારે આ છોડ આપણે ટોટલ પહેલા 10 છોડ વાવી દીધા છે અને આજે બીજા 5 છોડ લઈને આવ્યા છે એટલે ટોટલ આપણે 15 છોડ છે. 15મો છોડ છે કદાચ 14મો છોડ છે 15મો બીજો અમે ત્યાં વાવી છે. વિજયભાઈ છોડ વાવા કાજી પેલું ખાડું ગોડું અમે અમારા ગામથી મિનિમમ 1.5-2 કિલોમીટર દૂર આવી ગયા છીએ. અહીં રંપુના નદી જોડે છે કે મારા ત્યાં અમારા બધાના ખેતર અને છે. કોઈની સારી કોમેન્ટ હે કે મારા ગામમાં છોડ વાવવા આવો તમને નજીકનું સ્થળ લાગશે ને જો યોગ્ય લાગે ટાઈમ મળી જાય તો અમે એ ગામમાં છોડ વાવવા જઈશું ને ભાઈ જોડે અમે વાવડાવીશું છોડ. બરાબર કદાચ શું કેવું થાય બહુ હોય અમારે છેલ્લું છોડ વાવીએ છે હવે. આ લાઈનમાં મેં 2 છોડ બાકી છે તો મસ્ત લાગે ને હા 2 છોડ
લાવો વરસાદ લાવો ત્યાં વરસાદ માટે બધું વરસાદ માટે ત્યાં ઘણી જગ્યા શું કરી ખબર છે ભાઈ રજનીભાઈ છોડ આલજો. કલર તો જબરી લાગી છે ભાઈ. આપણે જે છે તો મળી ગયા. રજનીભાઈ આ છોડ છે વસંતભાઈના નામથી. કોના નામથી છે? વસંતભાઈ બરાબર. ઉભા રહેજો હવે તમે કશ કરતા નહીં. એક વસ્તુ શરમ મુક્તિ પર અત્યારે હું કે ગજની સાચી વાત છે. શરમ મુક્તિ પર વિડીયો ચાલતા એટલે શરમ મુક્તિ પર રાજ્ય પેલા રજની પકડાવી આવડી જાય. તમે જે છે ને રિયલ જો કે બેટી મતલબ 2 જણાને થઈને છોડવાનું એવું લાગે તો જન્મ દરવાજ આવતી ચાલતા આપણે 2 હિયુ આ હિયુ મોટો છોડ થાય ને પછી આપણે એનો વિડીયો બનાવ્યું કે ભાઈ આ છોડ આપણે વાવ્યો તો ને યાદગાર રહે આપણે બધા. 2 વર્ષ થાય કદાચ વૃક્ષ મોટું થાય કઈ આપણે બતાવી આજે આપણે એક છોડ જોવા જવાનું થઈ ગયો છે તો કને એ જોવા જવું પડે પાછું. ચલો આજે આપણે ટોટલ 15 છોડ પૂરા થયા ધવલભાઈ. તમારે એ વાત ઉપર કોઈ કેવું છે? તો બતી આપી મસ્ત પવન આ ઠંડે બાજુમાં થઈ ગયા છે નદીના બાજુમાં જો ધવલભાઈના બાલ ઉડે છે કે દેખો છોકરી જોત નહીં લાગતો. હા મેં ધોલ રોકસ્ટાર પાસે મર્દનામાં તમે એનું બધું કામ નહીં હાર અમે પોતાનું લાવી નદી છે નદી. હા યાદ આવી ગયું વટનો કટકો પાછો વટનો કટકો. પેલું એક વાત કહી દેજે કેમ છો? કેમ છો સાબરકોઠા? હા મારું સાબરકોઠા મિત્ર પોણી લઈને આવ્યા. મિત્ર શું નામ તમારું? મગનભાઈ. ચો નાસ્તા એ ખેડ બાજુના ખેડ બાજુના છું. પાણી પીવડાવીએ મને તરસ્યાનું પાણી પીવા બહુ જરૂરી છે. બહુ સરસ કામ ખેડ બાજુના છે ભાઈ. પાલભાઈ ને ધવલભાઈ બધા. ચલો જે કાકા ચોક ફેડી જાવ ઉપર જો કાકાનો બંગલો. હા ભાઈ છે ને એનો બંગલો બતાવું તમને. ખરેખર બહુ સરસ બંગલો છે. આ બંગલામાં તો બહુ મજા આવે. માપનો બંગલો છે પણ બહુ મસ્ત બંગલો છે. અહીંયા ચાર્જિંગનો પોર્ટ છે. આ બેઠક રૂમ છે. આ રસોડું છે. અરે રે વાહ વાહ બહુ સરસ રસોડું છે. જો રસોડું છે. આ એમનો મોટો ગેસ છે. મિત્ર બસ ઘેર ક્યારે જોશ થાય? ઘેર ક્યારે જોશે બસ થાય? ઘેર ઘેર ગામડે તમારા ઘેર કોણ કોણ છે? તમારા ભાઈ તમારા ઘેરથી ને અહીંયા છે વાયદો છે બધા અહીંયા ઘેરથી ને કમાવા માટે આવ્યો કમાવા માટે. આ બધીમાં ફરી તમે જાય છે હોય તો સારી સાઈઝમાં ફરતા. ચલો લાવજો જીમણ એક આલજો. હું એ પાણી પી લઉં. જીમણ તરસ થોડી છે. પાણી બહુ મીઠું લાગે છે. ચલો મિત્ર ભગવાન તમારું સારું કરો તો સુખી સુખી જીવન જીવાય એવી પ્રાર્થના છે ભગવાનનો. ચલો થેન્ક યુ. પીધું પાણી બધા ઇધર આવીને? ચલો બહુ ભાઈ સારા છે. આપણને પાણી પીવડાવ્યું. ચલો હવે આપણે જઈએ આપણા ઘરે. હવે એક વાર બધા જોડે આવીને કહી દેજો વિડીયો ગમો તો શું કરવાનું છે? બોલાડો હા ત્રણ ભાઈ ડાયલોગ ડાયલોગ બોલ નાખો તમારે. જલ્દી જલ્દી આ જાડો. તારા તેવું જાણ સબસ્ક્રાઇબ કરો એમ કહેવાનું છે. વિડીયો ગમો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તારું કેવું છે? આપણી આઈડી ને ફોલો કરવાનું પાછું ધોલ રોકસ્ટાર. હા અને હું કહું છું કોમેન્ટ કરો. હા મિત્રો આજે આપણે છોડ વાવા ગયા હતા. 5 છોડ વાયા છે અને ઓલરેડી પહેલા બીજા વાવી દીધેલા છે. આજે 5 છોડ વાવા ગયા હતા અને ત્યાં આપણને પાણી પીવા ગયા હતા એક ઘેર. ત્યાં મગનભાઈ નામના વ્યક્તિ છે. લગભગ અહીંયાથી 50-60 કિલોમીટર દૂરથી વાયેલા છે અને ખેતી મજૂરી કરીને ગુજરાન ચલાવું છું.
એમના જોડે મુલાકાત થઈને થોડું એમનું ઇન્ટ્રોડક્શન થયું. તો તમને એમનું ઇન્ટ્રોડક્શન જાણવું હોય તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો.